હલો, કેમ છો? જાણે અજાણે આપણે આપણા અને બીજાના બાળકોને જજ, કમેન્ટ અને ક્રિટિસાઇઝ કરતા હોઈએ છીએ, રાઈટ? આપણે એક્સેપ્ટ કરીએ કે ના કરીએ, પણ આ કરતા જ હોઈએ છીએ. પણ મને એવું લાગે છે કે રાધર ધેન ડુઈંગ ઓલ ધીસ થિંગ્સ, આપણે એવું કંઈક કરી શકીએ કે સારી વસ્તુ જે આપણને બહુ જ ગમે છે, અથવા તો આપણા બાળક આવું કરે એવું ઈચ્છીએ છીએ, એ કરવા માટે આપણે કયા એફર્ટ મૂકી એમને મોટિવેટ કરી શકીએ. અને આપણા બાળક આ વસ્તુ ના કરે જે જોઈતું હોય છે આપણને, એના માટેના અફેક્ટિંગ ફેક્ટર્સ જે છે અથવા એની પાછળના જે કારણો છે એ દૂર કરવા માટે આપણે શું કરવું જોઈએ, આ વિચારીએ તો કેવું? અને આના માટે જ આપણે આ ડિજિટલ સિરીઝ શરૂ કરી રહ્યા છીએ ઓન પ્લેટફોર્મ ઓફ AMA. બહુ જ સરસ મજાની સિરીઝ છે જેનું ટાઇટલ છે લેટ્સ નર્ચર અવર કિડ્સ. યસ, નર્ચરિંગ બાળકોનું વન સ્ટેપ એટ અ ટાઈમ આપણે એવી રીતે કરીએ કે જેથી કરી અને એનું ફૂલ પોટેન્શિયલ બહાર લાવી શકીએ. હવે આ સિરીઝમાં શું વાત કરવાના છીએ આપણે, અથવા શું ડિસ્કશન કરવાના છીએ એની વાત કરીએ તો આમ યુઝ્યુઅલી આપણે સાંભળતા હોઈએ છીએ કે કોઈક એમ કે મારું બાળક બહુ જ સ્ટ્રોંગ છે ફિઝિકલી, કોઈ એમ કે બહુ ઇન્ટેલિજન્ટ છે, કોઈ એમ કે બહુ ડાયું છે, કોઈ એમ કે બહુ સ્લો છે. સો આ જ વસ્તુઓને કમ્બાઈન કરી જુદા જુદા એક્સપર્ટ સાથે આપણે ડિસ્કશન કરવાના છીએ બાળકોની ફિઝિકલ હેલ્થ, મેન્ટલ હેલ્થ, ઇમોશનલ હેલ્થ અને સોશિયલ હેલ્થ. યસ, આ બધી જ વસ્તુઓ આપણામાં પણ છે, આપણા પણ પ્લસ છે, આપણા પણ માઇનસ છે. તો બાળકોના પણ પ્લસ અને માઇનસ હોય ને હોય જ. પણ તમને જેવા બાળકો જોઈએ છે અથવા એ લોકો જે કરે એવું તમે ઈચ્છો છો, એના માટેની પહેલ અથવા એફર્ટ્સ એ તો તમારે મૂકવા જ પડશે. દાખલા તરીકે આ સિરીઝમાં આપણે જે વાત કરીશું, મેન્ટલ હેલ્થની વાત કરીએ તો મેન્ટલ હેલ્થ સૌથી પહેલાં શું આવે એમાં? તો સૌથી પહેલાં આવે જેનેટિક્સ. યસ, તમે જેવા છો ને એની 50% અસર તો તમારા બાળકમાં આવવાની છે. ત્યાર પછી આવે છે નર્ચરિંગ, હાવ યુ નરિશ ધેમ મેન્ટલી એન્ડ બાય ફૂડ ઓલ્સો. તમે એમને કેવું ફૂડ આપો છો એ ઇમ્પોર્ટન્ટ છે. આ સિવાય મેન્ટલ હેલ્થની વાત કરીએ તો એન્વાયરમેન્ટ, સ્કૂલ, ફ્રેન્ડ્સ, ફેમિલી, સ્લીપ, આ બધું જ ઇમ્પોર્ટન્ટ છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ આજના સમયમાં છે ડિજિટલ સ્ક્રીન ટાઈમ. તો એનું બેલેન્સિંગ કેવી રીતે કરવું ફોર ગુડ મેન્ટલ હેલ્થ ઓફ યોર ચાઇલ્ડ, એ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી બીજી હેલ્થની વાત કરીએ તો ફિઝિકલ હેલ્થ. ફિઝિકલ હેલ્થમાં પણ સૌથી પહેલાં આવે છે જીન્સ. યસ, તમે બહુ સ્ટ્રોંગ છો તો તમારું બાળક 50% તો જીતી જ ગયું છે, સ્ટ્રોંગ હશે જ. અને તમે પોતે જ જો વીક છો તો પછી તમારે વધારે પ્રયત્ન કરવા પડશે. ત્યાર પછી આવે છે ફૂડ અને ન્યુટ્રિશન, ફિઝિકલ હેલ્થને વધારે સ્ટ્રોંગર બનાવવા માટે. હવે મેન્ટલ હેલ્થમાં મેં તમને કહ્યું કે એનું નર્ચરિંગ અથવા ન્યુટ્રિશન ઇઝ ઇમ્પોર્ટન્ટ, પણ ફિઝિકલ હેલ્થમાં વેર વી ડિફર, તો ફિઝિકલ હેલ્થમાં ફૂડ ન્યુટ્રિશનની સાથે સાથે ફિઝિકલ એક્ટિવિટી, એક્સરસાઇઝ, સ્પોર્ટ્સ આ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? અને આમાં પણ સ્લીપ ઇઝ ઇમ્પોર્ટન્ટ, કારણ કે બાળક જો સરસ મજાની સાઉન્ડ સ્લીપ નહીં લે તો ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ એની ઇમ્પ્રૂવ કરવી અથવા સારી કરવી એ થોડું અઘરું થઈ જાય છે. ત્યાર પછી આવે છે ઇમોશનલ હેલ્થ. યસ, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઇમોશનલ હેલ્થમાં આજકાલ એક નવો વર્ડ છે ઇમોશનલ ઇન્ટેલિજન્સ. આની પણ આપણે વાત કરીશું. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઘણા લોકો તમે જોયા હશે, આપણી એજની જ વાત કરીએ છીએ, પેરેન્ટ્સની જ વાત કરીએ છીએ, કે ઇમોશનલી તમને હરાવી જાય છે, ખબર છે? એટલે કહે ને કે વોર ઓફ નર્વ્સ. એટલું સરસ કૂલ, કામ ડાઉન, ચીલ રહી અને એમનું ધાર્યું કરાવી જાય. દેટ ઇઝ ઇમોશનલ ઇન્ટેલિજન્સ છે. તો તમારા બાળકને ઇમોશનલી હેલ્ધી બનાવવા માટે, સ્ટ્રોંગ બનાવવા માટે કયા કયા ફેક્ટર ઇમ્પોર્ટન્સ છે? તો સૌથી પહેલું આવે છે તમે જ. યસ, પેરેન્ટિંગ.
તમે કેટલા ઇન્વોલ્વ છો. બાળકના એક સેલ્ફ કોન્ફિડન્સ માટે પેરેન્ટિંગ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. મા અને બાપ એનાથી વધારે મોટો કોન્ફિડન્સ દુનિયામાં બાળકને કોઈ જ ના આપી શકે. ઘરમાં સેરેનિટી હોવી, હેલ્ધી રિલેશનશીપ હોવી, ન્યુક્લિયર ફેમિલી છે કે જોઈન્ટ ફેમિલી છે, બીજા મેમ્બર્સ ઓફ ધ ફેમિલી એકબીજા સાથે કેવી રીતે રિએક્ટ કરે છે, કેવી રીતે રિલેશનશીપને મેન્ટેન કરે છે, આ બધાની અસર બાળકની ઇમોશનલ હેલ્થ અથવા તો સ્ટ્રેન્થ ઉપર આવે જ છે. સો આ બધા ફેક્ટરની પણ આપણે ચર્ચા કરીશું. ત્યાર પછી આવે છે સોશિયલ ગ્રોથ, ડેવલપમેન્ટ, હેલ્થ, સ્ટ્રેન્થ, જે પણ તમે નામ આપો. સોશિયલમાં અગેઇન સૌથી પહેલાં તમે જ આવો છો, એટલે કે પેરેન્ટ્સ આવે છે, ત્યાર પછી ફેમિલી આવે છે, ત્યાર પછી પિયર ફેક્ટર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સ્કૂલ લેવલ ઉપર ટીચર, ફ્રેન્ડ્સ, ગ્રુપ, ટીમ, આ બધું એની ઉપર અસર કરે છે. આપણે કહીએ છીએ ને સંગતની અસર. ઘણા બાળકો તમે જોયા હશે કે ઘરમાં સાવ જુદા હોય અને ફ્રેન્ડ સાથે જુદા હોય, ઘરમાં સાવ જુદા હોય, સ્કૂલમાં સાવ જુદા હોય, ટીચર સાથે જુદા હોય, પેરેન્ટ સાથે જુદા હોય. આ તમને પણ ખબર હશે જ. થોડું વિચારશો એટલે તરત જ આ વસ્તુ યાદ આવી જશે. આ સિવાય કલ્ચરલ ઇમ્પેક્ટ, એટલે ઘણા બધા લોકો પેરેન્ટ્સ બહુ જ સોશિયલ હોય તો એનું બાળક સોશિયલ હોવાના ચાન્સીસ વધારે છે. ઘણા ન્યુક્લિયર ફેમિલીવાળા પેરેન્ટ્સ હોય અને સોશિયલિઝમ ઓછું હોય તો બાળકને ક્યારેય ગ્રુપમાં કમ્ફર્ટ ફીલ ના થાય. અથવા આનાથી ઓપોઝિટ પણ હોઈ શકે કે ઘરમાં એને કંપની નથી મળતી અથવા બોલનાર નથી મળતા તો ઘરમાં ભલે શાંત હોય, બહાર જઈને બહુ જ બોલતું હોય. આ પણ આપણે ઓબ્ઝર્વ કરી છે, રાઈટ? સો આ બધી નાની 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 વાતો છે, પણ મેં તમને ઇનિશિયલી કહ્યું કે બેબી સ્ટેપ, 1 સ્ટેપ એટ અ ટાઈમ તમે જો એપ્લાય કરશો તો તમારા બાળકનું પોટેન્શિયલ ફૂલ્લી તમે બહાર લાવી શકશો અને એક રિસ્પોન્સિબલ સિટીઝન તરીકે એને ગ્રો કરી શકશો. સાથે સાથે વર્લપૂલ ઓફ ધ લાઈફ ઇઝ ફૂલ ઓફ વર્લપૂલ. એના માટે પણ હાઉ ટુ ફેસ ઇટ, હાઉ ટુ કોમ્બેટ ઇટ, હાઉ ટુ ઓવરકમ ઇટ, એના માટે પણ તમે એને તૈયાર કરી શકશો. ભલે અત્યારે તમને એવું લાગતું હશે કે આ બધા શબ્દો છે, પણ શબ્દો નથી. આ શબ્દો એ શરૂઆત છે અને આ એક શબ્દને લઈ અને આપણે જુદા જુદા એક્સપર્ટ સાથે આનું ડિસ્કશન કરવાના છીએ. સો આઈ રિક્વેસ્ટ યુ, આઈ અપીલ યુ ટુ બી હિયર, ટ્યુન ઓન ટુ વોચ ધ સિરીઝ. બહુ જ સરસ સિરીઝ છે. ટાઈમ આપજો. તમારું આજનું બાળક એ જ તમારું ફ્યુચર છે, કાલની સોસાયટી છે, કાલનો સમાજ છે. તો આટલું યાદ રાખી અને લેટ્સ ગ્રો હેપીલી વિથ અવર કિડ્સ. આના માટે આપણે આ સિરીઝ જોઈશું. થેન્ક યુ.